શિનોરના સાતથી કરજણ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। 50 મુસાફરો ભરેલી એસટી બસને અકસ્માત નડ્યો હતો। બસ વૃક્ષ સાથે અથડાયા બાદ કાંસમાં ખાબકી હતી। બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી। એક બાળકી સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો વડોદરામાં વધુ એક અકસ્માત થયો છે। શિનોરના સાધ્વી રોડ પાસેની આ ઘટના સામે આવી છે, જેમાં એક બાળકી સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના બની હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે। ત્યારે એક બાળકી સહિત 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 બોલાવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સાદલી કરજણ વચ્ચેનો આ અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે। 50 મુસાફરો ભરેલી આ એસટી બસ કે જે વૃક્ષ સાથે અથડાઈ હતી અને ગંભીર અકસ્માત થયો હતો। જો કે આ દુર્ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવી રહ્યા, પરંતુ 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। વડોદરાની આ ઘટના શિનોરના સાદલી કરજણ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે।